મારું નામ અલ્પેશભાઈ મગનભાઈ પરમાર છે. હું સિદ્ધાર્થ લો કોલેજ કામરેજનો જોઈન્ટ સેક્રેટરી છું. છેલ્લા 10 વર્ષથી આ કોલેજનો સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું. મેડિકલ સાયન્સ એન્ડ અવેરનેસ ઉપર આજે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, વર્કશોપ રાખવામાં આવ્યો હતો. એ વર્કશોપમાં મહારાષ્ટ્ર નાંદેડથી સાયન્ટિસ્ટ ડૉક્ટર સિદ્ધાર્થ જોંધલે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક શાંતિ કેવી રીતના રાખવી, વકીલાતના વ્યવસાયમાં તમારે મગજ પર કંટ્રોલ રાખીને કઈ રીતે દલીલ કરવી, કઈ રીતે અભ્યાસ કરવો, તે બાબતે એમણે અમને સમજ આપી હતી. મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે જોંધલે સાહેબને મળ્યો હતો, મારા એક મિત્રની મદદથી એક સારવાર માટે મળ્યો હતો, ત્યારે બધી એમની સાથે ચર્ચા થઈ હતી. તો એમણે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી યુકે છે, અમેરિકા છે, શિકાગો છે, અનેક ડિગ્રીઓ લીધી છે મેડિકલને લગતી. મારા એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા, બધા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું આખું સંચાલન પ્રિન્સિપાલ ડૉક્ટર યોગિનીબેન એચ વાઘેલા અને કિરણબેન સોલંકીએ કર્યું હતું અને સ્ટાફે પણ તેને સફળ બનાવવામાં ખૂબ સિંહ ફાળો આપ્યો. વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળમાં પોતે કઈ રીતે અભ્યાસ કરવો તે બાબતે સાહેબે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કોલેજમાંથી ગામડામાં જઈને ગામડાના જે પુઅર લોકો છે તેને કાયદાનું નોલેજ અમારી કોલેજ દ્વારા આપવામાં આવે છે. ગામડાના ઘરે ઘરે ગઈને ગામના પાદરે 5-10 માણસોને ભેગા કરીને કાયદાની સમજ આપવામાં આવે છે કે તમે જે પ્રકારનું કૃત્ય કરો છો તેમાં કાયદો આ રીતે તમને મદદરૂપ થઈ શકે.